શ્રીમદ્ભાગવત કથામૃત સ્કંદ 8 મન્વંતર લીલા. આ સ્કંદમાં મન્વંતરની કથા છે. આ કલ્પમાં 6 મનુઓ થયા છે. પરમાત્મા શ્રી કૃષ્ણ અજન્મા છે, અવિનાશી છે. અજન્મા અવિનાશી પરમાત્માનો જન્મ થતો નથી, પ્રભુનું તો પ્રાગટ્ય થાય છે. પ્રત્યેક મન્વંતરમાં ભગવાનનું પ્રાગટ્ય થાય છે. પ્રત્યેક મનુના રાજ્યમાં ભગવાનનો એક વિશિષ્ટ અવતાર થાય છે. તેઓમાં પ્રથમ સ્વયંભૂ મન્વંતર તમને કયો? તેમાં મનુ ભગવાનની પુત્રી આકુતિથી યજ્ઞમૂર્તિ અને દેવહૂતિથી કપિલદેવ નામે પુત્ર થયા. આમ આ મન્વંતરમાં ભગવાનનો યજ્ઞાવતાર અને કપિલાવતાર થયો, જેઓએ ધર્મનો તથા જ્ઞાનનો ઉપદેશ આપ્યો. બીજા મન્વંતરમાં મનુ ભગવાન તપશ્ચર્યા કરવા વનમાં ગયા. ત્યાં યજ્ઞ ભગવાને તેમનું રાક્ષસોથી રક્ષણ કર્યું. ત્રીજા મન્વંતરમાં મનુ થયેલા ઉત્તમ, ત્યારે સત્યસેનને નામે અવતાર ધારણ કર્યો હતો. મનુના ચોથા મન્વંતરમાં પરમાત્માનો હરિ નામનો અવતાર થયો. હરિ અવતારમાં પ્રભુએ ગજરાજનો ઉદ્ધાર કર્યો. પ્રભુએ ગજેન્દ્ર હાથીની ગ્રાહ એટલે કે મગરથી રક્ષા કરેલી. પરીક્ષિત રાજાએ કહ્યું, મહારાજ, મને ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળવાની ખૂબ તીવ્ર ઈચ્છા છે. ગજેન્દ્ર મોક્ષની કથા સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. ક્ષીરસાગરથી વીંટળાયેલ ત્રિકુટાચલ નામના એક અતિ રમણીય પર્વત ઉપર એક બળવાન હાથી રહેતો હતો. તે જંગલનો રાજા હતો. તેના મસ્તકમાંથી મધ ઝરતો હતો. તે મધની વાસ આવે ત્યારે વાઘ સિંહ પણ ગભરાતા. તે અનેક હાથણીઓનો ધણી હતો. એક દિવસ ઉનાળામાં બહુ ઉકળાટથી તપી જવાને લીધે ઠંડક મેળવવા માટે તે હાથણીઓ અને બચ્ચાઓને સાથે લઈ સુવાસિત જળ ભરેલા સરોવરને કાંઠે આવ્યો. ગજેન્દ્ર હાથણીઓ સાથે સરોવરમાં જળક્રીડા કરવા લાગ્યો. હાથણીઓ અને બચ્ચાઓથી વીંટળાયેલો તે આનંદ વિહાર કરવા લાગ્યો. શ્રી કૃષ્ણ ભગવાનની માયાથી મોહિત થયેલો, મદોન્મત્ત છતાં ભગવાનની માયા આગળ રાંક એવો તે પ્રચંડ હાથી ભવિષ્યમાં પોતાના પર આવી પડનારા સંકટને જાણતો નહોતો. તે તો પોતાની મસ્તીમાં જળક્રીડા કરતો હતો. આ તકનો લાભ લઈ સરોવરમાં રહેતા એક મગરે તેનો પગ પકડ્યો. મગરના પંજામાંથી છૂટવા હાથીએ ઘણા પ્રયત્નો કર્યા, પણ સફળતા મળી નહીં. હાથી સ્થળચર અને મગર જળચર છે, એટલે હાથી જળમાં દુર્બળ બને છે અને મગરનું જોર જળમાં વધી જાય છે. મગર હાથીનો પગ છોડતો નથી. આ ગજેન્દ્ર મોક્ષની કથા દરેકના ઘરમાં થતી જોવા મળે છે. અહીં સંસાર એ જ સરોવર છે, જીવ એ જ ગજેન્દ્ર છે અને કાળ એ મગર છે. સંસારના વિષયોમાં આસક્ત થયેલા જીવને કાળનું ભાન રહેતું નથી. દરેક જીવ માત્ર ગજેન્દ્ર છે. હાથી અતિકામી હોય છે. બ્રહ્મચર્યનો ભંગ થાય એટલે બુદ્ધિ જડ થઈ જતી હોય છે. તેથી હાથીની બુદ્ધિ જડ છે, જ્યારે સિંહ વર્ષમાં એક જ વખત બ્રહ્મચર્યનો ભંગ કરે છે. તેથી જ સિંહનું બળ હાથી કરતાં ઓછું હોવા છતાં સિંહ હાથીને મારી શકે છે. કામક્રીડા કરનારની બુદ્ધિ જડ થાય છે. આ જીવાત્મા ગજેન્દ્ર ત્રિકુટાચલ પર્વતમાં રહે છે. ત્રિકુટાચલ એટલે 3 શિખરવાળો પર્વત. કામ, ક્રોધ અને લોભ એ આપણા શરીરના 3 શિખરો છે. સંસાર સરોવરમાં જીવાત્મા બાળકો સાથે ક્રીડા કરે છે. જે સંસારમાં જીવ રમે છે તે સંસાર સરોવરમાં તેનો કાળ નક્કી કરવામાં આવ્યો હોય છે. સંસાર સમુદ્રમાં જે કામસુખ ભોગવે છે તેને મગર એટલે કે કાળ પકડે છે. જે કામનો માર ખાય તેને કાળનો માર ખાવો જ પડે છે. મનુષ્ય કહે છે, હું કામને ભોગવું છું, પણ વાસ્તવમાં કામ મનુષ્યને ભોગવી તેને ક્ષીણ કરી દે છે. અહીં મગર અને સાપને કામની ઉપમા આપવામાં આવી છે. અહીં મગરે હાથીનો પગ પકડ્યો છે. જ્યારે કાળ પકડશે ત્યારે કોઈ પણ પ્રયત્ન કામ લાગશે નહીં. મનુષ્યનો જે સમયે જન્મ થાય તે સમયે મરણનો કાળ નક્કી કરવામાં આવે છે. કાળ આવે છે ત્યારે પહેલાં પગને પકડે છે. પગની શક્તિ ક્ષીણ થાય ત્યારે માનજો કે કાળે પકડ્યો છે. પગની શક્તિ એકદમ ઓછી થઈ જાય એટલે સાવધાન થઈ જવું કે હવે કાળ સમીપ છે. પરંતુ ગભરાશો નહીં, ભગવત સ્મરણમાં લાગી જજો. જ્યારે મનુષ્યને કાળ પકડે છે ત્યારે કોઈ પણ સગા સ્નેહીઓ, પુત્રો, પત્ની વગેરે બચાવી શકતા નથી. પરંતુ શ્રી કૃષ્ણના દર્શન થાય તો કાળનો નાશ થાય છે. કાળના કાળ ભગવાન છે. કાળના મુખમાંથી
એટલે કે મગરના મુખમાંથી ભગવાન શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર જ છોડાવી શકે છે. જ્યારે મગર હાથીને ખેંચી જવા લાગ્યો ત્યારે હાથણીઓ કે તેના બચ્ચાઓ કોઈ બચાવી શક્યા નહીં. ધીરે ધીરે મગર હાથીને અંદર ખેંચી ગયો. આ મરશે એવી ખાતરી થતાં હાથણીઓ હાથીનો ત્યાગ કરી ચાલ્યા જાય છે. મોટા કુટુંબનો ધણી હતો, પણ દુઃખના સમયમાં કોઈએ સાથ ન આપ્યો. મનુષ્યને પણ જન્મ પહેલાં કે મર્યા પછી તેનું કોઈ સગું રહેવાનું નથી, પરંતુ આ વચલા સમયમાં જ તેને બીજા વગર ચેન પડતું નથી. તેથી મનુષ્યએ આ વચલા સમયમાં એવી ઈચ્છા રાખવી જોઈએ કે મને શ્રી કૃષ્ણ વિના ચેન પડશે નહીં. હાથી જ્યારે એકલો પડ્યો ત્યારે તેનામાં જ્ઞાન જાગૃત થયું. તે ખૂબ જ નિર્બળ બની ગયો હતો. તેને જ્ઞાન થયું કે નિર્બળ કે બલરામ, સંકટમાંથી ભગવાન સિવાય મને કોઈ ઉગારી શકે તેમ નથી. જીવ જ્યારે પણ અતિશય તરફડે છે, વ્યાકુળ થાય છે, ત્યારે તે પરમાત્માને પોકારે છે. દ્રૌપદીએ મોઢાથી સાડીનો છેડો પકડેલો ત્યાં સુધી દ્વારિકાનાથ તેના શરણે આવતા નથી. પણ જે ઘડીએ દ્રૌપદીએ છેડો છોડી દીધો અને શ્રી કૃષ્ણને બોલાવ્યા, તે જ ઘડીએ શ્રી કૃષ્ણ વહારે ધાયા. ઈશ્વર પૂરો પ્રેમ માગે છે. જ્યારે જીવ ઈશ્વરને થોડો પ્રેમ આપે છે એટલે ઈશ્વર મદદ કરતા નથી. જીવ મૃત્યુ પથારીમાં એકલો પડે છે ત્યારે તેની દશા ગજેન્દ્ર જેવી થાય છે. અંતકાળે મનુષ્ય ગભરાય છે કે મારું શું થશે. જ્યાં ગયા પછી પાછા આવવાનું છે તેવી મુસાફરીની મનુષ્ય અગાઉથી ઘણી તૈયારી કરે છે, પણ જ્યાં ગયા પછી પાછું આવવાનું જ નથી તેવી મોટી મુસાફરીની કોઈ અગાઉથી તૈયારી કરતું નથી. એ ખૂબ જ આશ્ચર્યની વાત છે. મૃત્યુ પથારી પર પડેલા જીવને અંતકાળમાં જ્ઞાન થાય છે, પણ તે જ્ઞાન કંઈ કામ લાગવાનું નથી. ગજેન્દ્ર પશુ છે, છતાં તે શ્રી કૃષ્ણને પોકારે છે. જ્યારે મૃત્યુ પથારી પર પડેલો મનુષ્ય હાય હાય કરે છે, પણ હાય હાય કરે શું વળવાનું? હરી હરી કરે તો જ કંઈ સાર્થક થાય. ગજેન્દ્ર એકલો પડ્યો છે ત્યારે તેને ખાતરી થઈ છે કે હવે ઈશ્વર વિના મારું કોઈ નથી. સગા સંબંધીઓ બધા કહેવા પૂરતા જ છે. જે બધાને માટે મેં મારી આખી જિંદગીનો ભોગ આપ્યો તે સર્વે મને છોડીને ચાલ્યા ગયા છે. એટલે હવે તે પોતાને ઉગારવા માટે પ્રભુને પ્રેમથી બોલાવે છે. ગજેન્દ્ર આગલા જન્મમાં જે મહામંત્રનો જપ કરતો હતો તે મહામંત્ર તેને આ જન્મમાં યાદ આવ્યો છે. અંતકાળમાં જીવને અતિ દુઃખ હોય છે ત્યારે તે બધું ભૂલી જાય છે. એ માટે કોઈક મંત્ર સાથે એવો પ્રેમ કરો કે સુખમાં કે દુઃખમાં એ ભૂલાય જ નહીં. સાધારણ દુઃખ પડે કે જીવ ઈશ્વરને ભૂલી જાય છે તો પછી અંતકાળમાં તેની શી દશા થશે? અંતકાળમાં ભગવાન ભૂલાય નહીં તે માટે સતત જપ કરવાની ટેવ પાડો. ગજેન્દ્રને મહામંત્ર યાદ આવ્યો. પૂર્વજન્મમાં કેટલા જપ કર્યા હતા એ કંઈ ભાગવતમાં લખ્યું નથી. શુકદેવજી મહારાજ એવું બોલ્યા છે, જાપ પરમમ જાપ્યમ પ્રાગ્જન્મન્યનુશિક્ષિતમ. જેના સંસ્કાર અતિ દ્રઢ થઈ જાય તે અંત સમયે યાદ આવે. પરમાત્માના નામ સાથે એવો પ્રેમ કરો કે અંત સમયે પરમાત્મા યાદ આવે. કૃષ્ણાર્પણ.